હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે। આ લેક્ચરમાં આપણે કીટોનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું। એ ટાઇટલને આપણે અથવા કરીને અન્ય એક રીતે બતાવેલું છે કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા અને પોપોફનો નિયમ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કીટોનની જે ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું એનાથી ફક્ત ને ફક્ત કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે એને જ પ્રાધાન્ય આપીશું, એટલે કે એવો જ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું જેડબલ્યુ નીટના અંડરમાં। તો સૌથી પહેલી જ બાબત આપણે અહીં સ્પષ્ટ કરીએ છીએ, ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વડે જ કીટોનનું ઓક્સિડેશન શક્ય બને છે। ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વડે જ કીટોનનું ઓક્સિડેશન શક્ય બને છે। નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો વડે કીટોનનું ઓક્સિડેશન શક્ય બનતું નથી। અહીં જે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોની વાત કરી છે કે જેના વડે કીટોનનું ઓક્સિડેશન કરી અને આપણે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ, તો એવા જ ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોની યાદી આપણે લખીએ છીએ। પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો જેવા કે પહેલો પદાર્થ છે એસિડિક માધ્યમમાં KMnO4। એસિડિક માધ્યમમાં KMnO4 એને અથવા કરીને જો આપણે લખવું હોય તો KMnO4 માધ્યમ માટે વપરાતો એસિડ એ H2SO4 છે, એટલે આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ। બીજા નંબરે છે એસિડિક માધ્યમમાં K2Cr2O7, જેને અથવા કરીને આપણે આ રીતે દર્શાવી શકીએ K2Cr2O7 ઓબ્લિક H2SO4, એટલે કે એસિડિક માધ્યમ માટે વપરાતો જે એસિડ છે એ H2SO4 છે। એક વિશેષ બાબતની સ્પષ્ટતા હું કરું છું કે આ જે છે એ વાસ્તવમાં K2Cr2O7 એસિડિક માધ્યમમાં એટલે કે H2SO4ની હાજરીમાં એ જળ વિભાજન પામીને H2CrO4 જેને ક્રોમિક એસિડ કહેવાય એ બનાવે છે, અને એ જે H2CrO4 છે એ વાસ્તવમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। હું અહીંયા પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે સમજાવી શકું છું। K2Cr2O7 એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે અને એની અંદર H2SO4નું જલીય દ્રાવણ એના થોડા ટીપા ઉમેરવામાં આવે કે જેનાથી એસિડિક માધ્યમ હાજર થશે, પરંતુ તેમ કરવાથી K2SO4 ક્ષાર બની જશે જે દ્રાવણમાં રહેશે અને H2Cr2O7 ડાયક્રોમિક એસિડ કહેવાય એ પણ બનશે જે દ્રાવણમાં રહેશે। એક્વિયસ એટલે જલીય દ્રાવણ છે એટલે પાણી હાજર જ હોય। પાણીના અણુ સાથે આ ડાયક્રોમિક એસિડ એ પ્રક્રિયા કરી જળ વિભાજન પ્રક્રિયા કહેવાશે, જેને એ જળ વિભાજન પ્રક્રિયા કરી બે અણુ H2CrO4 બનાવશે, આને ક્રોમિક એસિડ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું યાદ રાખીશું કે આ ક્રોમિક એસિડ એ જ વાસ્તવમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે અહીં આપણે એને આ પ્રકારે દર્શાવીએ છીએ। પરંતુ જો કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયા પરિસ્થિતિ દર્શાવવા માટે H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ એનો ઉપયોગ કરે છે તો એ ક્રોમિક એસિડ પણ વાસ્તવમાં એ K2Cr2O7 ઓબ્લિક H2SO4 છે।
તો એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આ બંને પદાર્થોનું મિશ્રણ એ વાસ્તવમાં ક્રોમિક એસિડ છે. ત્રીજા નંબરનો જે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એ છે સાંદ્ર HNO3 એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડ. આ બધા ઓક્સિડેશન કરતા પદાર્થોનો ઉપયોગ કરીએ તો કીટોનનું ઓક્સિડેશન કરી અને કાર્બોક્સિલિક એસિડ નિપજ મેળવી શકાય છે. વિશેષ બાબત આપણે અહીંયા દર્શાવીએ છીએ, કીટોનના ઓક્સિડેશનથી સમાન કે ભિન્ન કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ નિપજ તરીકે મળે છે. અર્થ કે કીટોનના એક અણુમાંથી બે ભિન્ન કે સમાન પ્રકારના કાર્બોક્સિલિક એસિડ નિપજો તરીકે મળે છે. એટલે કે મળતા કાર્બોક્સિલિક એસિડ અણુની કાર્બન સંખ્યા એ મૂળ કીટોનની કાર્બન સંખ્યા કરતાં હંમેશા ઓછી જ હોય છે. એટલે કે મળતા કાર્બોક્સિલિક એસિડ અણુની કાર્બન સંખ્યા એ મૂળ કીટોન અણુની સાપેક્ષે હંમેશા ઓછી જ હોય છે. એ સિવાય એક બીજી બાબત પણ આપણે ધ્યાનમાં લઈશું. હું અહીંયા દરેક સ્થાને હું સ્ટારની નિશાની કરું છું, એ બાબતને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. જો કીટોન અણુના ઓક્સિડેશનથી નિપજ તરીકે જે બે કાર્બોક્સિલિક એસિડના અણુ મળે એમાંથી કોઈ એક અણુ એ ફોર્મિક એસિડ એટલે કે મિથેનોઇક એસિડ હોય તો નિપજ તરીકે આપણે એને મેળવી શકતા નથી. એ ફોર્મિક એસિડનું વધારે આગળ ઓક્સિડેશન થઈ જશે અને CO2 અને H2O બની જશે. એટલે એ બાબતને આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લઈશું. જો કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી મળતા જુદા જુદા એસિડ અણુઓ પૈકી કોઈ એક એસિડ મિથેનોઇક એસિડ હોય, મિથેનોઇક એસિડ એનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. ફરીથી વિધાન જોઈ લો કે જો કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી મળતા જુદા જુદા એસિડ અણુઓ પૈકી કોઈ એક એસિડ મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ હોય તો તેને નિપજ રૂપે મેળવી શકાતો નથી. કારણ કે હાજર રહેલા પ્રબળ ઓક્સિડેશન કરતા
વડે. વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં કીટોનનું ઓક્સિડેશન થાય એ જ પ્રબળ ઓક્સિડેશન કરતા ત્યાં હાજર જ છે, એટલે ફોર્મિક એસિડ જે બન્યો એ આ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે વધુ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને CO2 અને H2Oમાં રૂપાંતર પામે છે. એટલે લખ્યું છે કારણ કે હાજર રહેલા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તે ફોર્મિક એસિડ નું વધુ આગળ ઓક્સિડેશન થઈને CO2 અને H2O માં રૂપાંતર થાય છે. આ બાબતને આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે CH3COCH3. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે અણુ લીધો છે, અણુ છે પ્રોપેનોન. પ્રોપેનોનનું સામાન્ય નામ છે એસીટોન. હું અહીં આ CO એટલે કાર્બોનિલ સમૂહ છે એનું બંધારણ બતાવું તો આ રીતે થશે, C∪O. હવે ઘટના આવી બનશે, બંધ અહીંયાથી તૂટે અથવા અહીંયાથી તૂટે. અહીંયાથી તૂટશે તો એક ભાગ થશે CH3 અને બીજો ભાગ થશે CH3C∪O. આ સમૂહ એ એસિટાઇલ સમૂહ તરીકે ઓળખાય. આ સમૂહ એ મિથાઇલ સમૂહ આપણે જાણીએ છીએ. પરંતુ ઓક્સિડેશન થશે, ધારો કે હું સાંદ્ર HNO3 એને ઓક્સિડેશન કરતા તરીકે હું અહીંયા ઉપયોગમાં લઉં તો આ બંને ટુકડા જે છે એ બંને ટુકડાના છેડા એટલે આ છેડા કહેવાય એ COOH સમૂહમાં રૂપાંતર પામશે. એટલે આ હકીકતને આપણે આવી રીતે સમજી શકીએ, CH3C∪O અહીંયા OH આવ્યો એટલે કે આટલો ટુકડો તો એઝ ઇટ ઇઝ છે જ અને અહીંયા OH આવ્યો. અહીંયા જે CH3 છે એનું રૂપાંતર પણ આમાં થશે એટલે આ C∪O OH અને અહીંયા H. વિદ્યાર્થી મિત્રો, ખાસ જે કેલ્ક્યુલેશન સમજાવવામાં આવે છે એના ઉપર ફોકસિંગ કરજો કે અહીંયા H એટલે કે OH આવ્યો તો આ H અને આ H, આ 3 H છે એ તમને અહીંયા દેખાય જ છે. પરંતુ અહીંયા ઓક્સિજન છે, બાકી 1, 2 અને આ 3 ઓક્સિજન જે વધારાના આવે છે એ આ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે આપણને એક નિપજ જે છે એ નિપજ શું મળે છે તો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ જે છે એનું સામાન્ય નામ એસિટિક એસિડ. અને જે બીજો એસિડ અણુ મળ્યો એ છે HCOOH. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે બંધારણ બતાવ્યું છે એના બદલે આપણે એને COOH તરીકે લખીએ તો ઇથેનોઇક એસિડ એ એસિટિક એસિડ છે, આ છે મિથેનોઇક એસિડ, જેનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. તો આપણે જોયું કે કીટોન એનું ઓક્સિડેશન થયું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે બે ભિન્ન કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળ્યા. તો નિપજ તરીકે આ બે ભિન્ન કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. પરંતુ આપણે એક નોંધ અહીંયા લખી કે જો કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી મળતા જુદા જુદા એસિડ અણુઓ પૈકી કોઈ એક એ મિથેનોઇક એસિડ છે એટલે કે ફોર્મિક એસિડ છે તો તેને નિપજ રૂપે મેળવી શકાશે નહીં, કારણ કે હાજર રહેલો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ એ આને વધુ આગળ ઓક્સિડેશન કરાવશે, એનો એ જ સાંદ્ર
HNO3 ઓક્સિડેશન કરતા પદાર્થ એ ફોર્મિક એસિડનું વધુ આગળ ઓક્સિડેશન કરશે. આ પદાર્થ આપણને એઝ ઇટ ઇઝ જ રહેશે મિશ્રણની અંદર, પરંતુ આનું ઓક્સિડેશન થઈ CO2 અને પાણી બનશે. મેં ફક્ત પ્રક્રિયા મિથેનોઇક એસિડ માટે જ દર્શાવેલી છે એવું ધ્યાનમાં રાખજો. ઇથેનોઇક એસિડ એને આપણે નિપજ તરીકે મેળવી શકીશું, પરંતુ મિથેનોઇક એસિડ છે એ હાજર રહેલા પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે વધુ આગળ ઓક્સિડેશન અનુભવશે અને CO2 અને H2O બનશે. તમે જોઈ શકો છો આમાં ઓલરેડી 2 ઓક્સિજન છે, CO2 આ રહ્યો, 2 હાઇડ્રોજન અને વધારાનો ઓક્સિજન છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા મળશે. એટલે એ પ્રકારે અહીં આપણને નિપજ તરીકે મિથેનોઇક એસિડ મળી શકતો નથી. અસંમિત કીટોનનું ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો, અસંમિત કીટોનનું ઓક્સિડેશન એવું એક સબ ટાઇટલ આ થિયરીની અંદર આપણે લઈ રહ્યા છીએ. એ પોપોફનો નિયમ સમજાવવા માટે આપણે એને ધ્યાનમાં લેવું જરૂરી છે. સૌથી પહેલાં અસંમિત કીટોન કોને કહીશું એ સમજવું જરૂરી છે. જો કીટોનમાં કાર્બોનિલ સમૂહ અથવા કાર્બોનિલ કાર્બન, જો કીટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન ભાગ એટલે કે સમૂહ ભિન્ન હોય, ભિન્ન હોવા એનો મતલબ સમાન ન હોય, તો તેવા કીટોનને અસંમિત કીટોન કહે છે. ફરીથી, જો કીટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન ભાગ ભિન્ન હોય એટલે કે સમાન ન હોય, તો તેવા કીટોનને અસંમિત કીટોન કહે છે. દાખલા તરીકે CH3COCH2CH3, તો આ કાર્બોનિલ સમૂહ છે, એની એક બાજુએ મિથાઇલ સમૂહ છે, બીજી બાજુએ ઇથાઇલ સમૂહ છે. તો એ બંને હાઇડ્રોકાર્બન ભાગ એ જુદા જુદા છે અને તેથી આપણે તેને અસંમિત કીટોન કહી શકીએ. CH3CO CH2CH3, CH3CO CH2CH2CH3, આ બધા જે છે એ બધા અસંમિત કીટોન છે. રેડી? હવે આપણે અસંમિત કીટોનનું ઓક્સિડેશન જે છે એની માટેનું એક મહત્ત્વનું વિધાન આવું છે. અસંમિત કીટોનના ઓક્સિડેશનથી અસંમિત કીટોનના ઓક્સિડેશનથી જુદા જુદા 4 પ્રકારના કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ નિપજ તરીકે મળે છે. ફરીથી, અસંમિત કીટોનના ઓક્સિડેશનથી જુદા જુદા 4 પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નિપજ તરીકે મળે છે. આપણે એનું એક ઉદાહરણ અહીંયા ધ્યાનમાં લઈશું. એક વિધાન એડ કરીએ છીએ. આ મિશ્રણમાં
આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસિડનું પ્રમાણ સાપેક્ષમાં વધુ હોય છે, જે પોપોફના નિયમ ને અનુસરે છે. દાખલા તરીકે હવે અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો અસંમિત કીટોન લેવો પડે. અસંમિત કીટોન તરીકે આપણે આ બ્યુટેન 2 છે અથવા પેન્ટેન 2 છે, એમાંથી ગમે તેને આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કંઈક આવું થશે. CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. આપણે આ બ્યુટેનોન અથવા એને આપણે બ્યુટેન 2 પણ કહી શકીએ છીએ. તો બ્યુટેનોન અથવા બ્યુટેન 2 એનું આપણે સાંદ્ર HNO3 વડે અથવા તો અન્ય પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન વિચારીએ તો એને આ પ્રમાણે સમજી શકાય. ધ્યાનથી આપણે સમજીશું. અહીં આપણે બે ભિન્ન સ્થાનેથી બંધનું ખંડન વિચારીશું. આની રજૂઆત આપણે ફ્લો ચાર્ટ પ્રમાણે કરીએ. આ પ્રમાણે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. બંધ અહીંયાથી પણ તૂટી શકે છે, બંધ અહીંયાથી પણ તૂટી શકે છે. હવે અહીંયાથી બંધ તૂટે આપણે આને A કહીએ, અહીંયાથી બંધ તૂટે આપણે આને B કહીએ. ઓક્સિડેશન પ્રક્રિયા સાંદ્ર HNO3 ની હાજરીમાં. તો આપણે એને આ પ્રમાણે બે ભાગમાં અથવા તો બે ભિન્ન રીતે સમજી શકીએ. A બંધ ખંડન મીન્સ કે આપણે જે બંધને A કીધો છે એ બંધ તૂટે એટલે એ બંધ ખંડન થાય. તો આ CH3 નો ટુકડો છે એ HCOOH માં રૂપાંતર થશે, જેને કહેવાય ફોર્મિક એસિડ અથવા IUPAC નામ લખીએ તો મિથેનોઇક એસિડ. હવે વાસ્તવમાં મિથેનોઇક એસિડ બન્યો તો એનું વધુ આગળ ઓક્સિડેશન થઈ અને CO2 અને H2O બની જશે, પરંતુ પ્રાથમિક ધોરણે આપણે વિચારીએ તો મિથેનોઇક એસિડ બન્યો, એની સાથે આ 3 કાર્બનવાળો ભાગ એ પણ એસિડમાં રૂપાંતર પામશે CH3CH2 અને આ CO એટલે કે કાર્બોનિલ સમૂહ છે એ પણ COOH બની જશે. 3 કાર્બનવાળો એસિડ પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડનું સામાન્ય નામ પ્રોપિયોનિક એસિડ છે, યાદ રાખી લેવું જરૂરી છે. NCERT પાઠ્યપુસ્તકમાં પણ એનો ઉલ્લેખ છે જ. હવે જો બી સ્થાને બંધ તૂટે એટલે આપણે અહીંયા લખીએ છીએ બી બંધ ખંડન. એટલે આ પ્રક્રિયા એ જે નિપજ આપે છે એ બંધના ખંડનથી મળતી નિપજ છે. આ પ્રક્રિયા જે નિપજ આપશે એ બી બંધના ખંડનથી મળતી નિપજ છે. તો બી બંધનું ખંડન થાય તો કાર્બોનિલ સમૂહ એ CH3 સાથે રહેશે. અર્થ કે CH3COOH એવો એક કાર્બોક્સિલિક એસિડ મળશે. આપણે એને કહીશું
ઇથેનોઇક એસિડ, જેનું સામાન્ય નામ એસિટિક એસિડ છે, આપણે અહીંયા લખ્યું જ છે. મિથેનોઇક એસિડનું સામાન્ય નામ ફોર્મિક એસિડ, એ પણ આપણે લખ્યું જ છે અહીંયા, એટલે અહીંયા લખ્યું નથી. પ્રોપેનોઇક એસિડ નવો આવ્યો છે એટલે એનું આપણે સામાન્ય નામ અહીંયા લખ્યું છે. હવે આ બીજો ટુકડો જે છે બી ખંડન થયું ત્યારે એક ટુકડો આ જેનું આપણે CH3COOH બનાવ્યું, આ ટુકડો એમાં CH2 એ છેડો છે, તો જે છેડો આ CH3CH2 સાથે બંધ તૂટ્યો તો એ ભાગનો જે CH2 છે એનું રૂપાંતર COOH માં થશે, તો એ પણ ઇથેનોઇક એસિડ છે. તો આમ જોઈએ તો આપણને અહીંયા આ બે સમાન અણુ મળ્યા. તો આમ જોઈએ તો 4 પ્રકારના એસિડ અણુઓ આપણને મળ્યા. હવે બી ખંડન થયું એ નિપજ એ વધુ પ્રમાણમાં મળે છે અને એ ખંડન થયું એ નિપજ ઓછા પ્રમાણમાં મળે છે. એટલે અહીંયા ઓછું પ્રમાણ એવું મેં લખ્યું, અહીંયા વધુ પ્રમાણ એવું લખ્યું. વધુ પ્રમાણમાં આ નિપજ મળી એનું કારણ એ પોપોફનો નિયમ છે. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આ છે બ્યુટેનોન અથવા આપણે એને બ્યુટેન 2 ઓન એવું પણ કહી શકીએ. બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. અહીંયા પણ આપણે એ ખંડન અને બી ખંડનને વિચારીશું. તો એ ખંડન થાય અને બી ખંડન થાય એવું આપણે વિચારીએ. થોડું આપણે નીચે લખીએ. CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. તો આનું નામ છે પેન્ટેન 2 ઓન. અહીંયાથી તૂટશે તો એ બંધ તૂટ્યો ગણાશે, અહીંયાથી તૂટશે તો બી બંધ તૂટ્યો ગણાશે. આપણે એ જ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા વિચારીએ છીએ સાંદ્ર HNO3 વડે. અહીં બી ખંડન, અહીં એ ખંડન, ચલો એ ખંડન થશે તો આ CH3 વાળો ટુકડો છે એનું HCOOH માં રૂપાંતર થશે અને બાકી 4 કાર્બન વાળો ટુકડો જે છે CH3 CH2 CH2 અને આ CO એ એની સાથે રહ્યો એનું પણ COOH માં રૂપાંતર થશે. આ કહેવાશે બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ એને સામાન્ય નામ બ્યુટીરિક એસિડ પણ કહેવાશે. બી ખંડન થશે તો એક એસિડ 2 કાર્બન વાળો મળશે CH3 COOH. તમે જોઈ શકો છો CH3, હવે આ CO કાર્બોનિલ સમૂહ છે એની સાથે OH આવશે એટલે 2 કાર્બન વાળો COOH CH3COOH એવો એસિડ મળશે, વત્તા આ 3 કાર્બન વાળો એસિડ મળશે CH3 CH2 COOH. આ જે CH2 છે એનું રૂપાંતર COOH માં થયું. તો આ પ્રકારે આપણને 4 જુદા જુદા એસિડનું મિશ્રણ નિપજ રૂપે મળશે. પરંતુ આ જે બી ખંડન થયું એ મુખ્ય નિપજ થશે એટલે કે વધુ પ્રમાણ મળશે. જ્યારે આ એ ખંડન થયું એ ઓછું પ્રમાણ મળશે એટલે આપણે અહીંયા અલ્પ પ્રમાણ એવું લખીશું.
તો હવે આવું થવાનું જે કારણ છે એ કારણ શું છે? તો આપણે લખ્યું કે એ પોપોફના નિયમ પ્રમાણે જ મળે છે. તો પોપોફના નિયમનું વિધાન આ પ્રમાણે થશે. વિધાન પહેલાં હું બોલું જ છું કે અસંમિત કીટોન ના ઓક્સિડેશનથી કાર્બોનિલ સમૂહ એ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે રહે એવી નિપજ મુખ્ય મળે છે. ફરીથી, કીટોન કેવો છે? અસંમિત કીટોન છે. અસંમિત કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી નિપજ મળશે કાર્બોક્સિલિક એસિડ. અસંમિત કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે રહે તેવી નિપજ એ મુખ્ય મળે છે. એટલે વિધાન આ રીતે થશે. તમે જોઈ શકો છો કે આ નિપજ વધુ પ્રમાણમાં મળે એનું કારણ તો આ જે કાર્બોનિલ સમૂહ છે એ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે રહે છે. અહીંયા પણ તમે જુઓ છો કે આ કાર્બોનિલ સમૂહ એ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન સાથે રહે એવી નિપજ મુખ્ય પ્રમાણમાં મળે છે. તો વિધાન આ રીતે: અસંમિત કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી અસંમિત કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે રહે તે નિપજ મુખ્ય એટલે કે વધુ મળે છે. ફરીથી, અસંમિત કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહ ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે રહે તેવી નિપજ એટલે કે તેવી એસિડ નિપજ એ વધુ એટલે કે મુખ્ય મળે છે. આ વિધાન ને પોપોફનો નિયમ કહે છે. એટલે પોપોફનો નિયમ એ યાદ રહેવો જરૂરી છે, કારણ કે અસંમિત કીટોનની જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્ય નિપજ એવી જ મળશે કે જેમાં કાર્બોનિલ સમૂહ એ સાપેક્ષમાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગ સાથે જ રહે. રેડી? ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.